Now, next question. What did Tejaswini see on the roof of her school? આપણે અગાઉના એપિસોડમાં આ ક્વેશ્ચનનો આન્સર મળે તેવું એક પિક્ચર જોયું હતું અને તેવું એક પિક્ચર ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે અને એનો આન્સર ઓલરેડી સ્ટોરીમાં તો છે જ. What did Tejaswini see on the top of the roof of her school? શું હોય છાપરા ઉપર? ઊંચા ઊંચા ઝાડ હોય આસપાસમાં તો ઓફ કોર્સ leaves of the trees. મળ્યું તમને પેજ નંબર 6 પર ફર્સ્ટ પેરેગ્રાફ? તમારા ફ્રેન્ડને બતાવ્યું ને? ગુડ. તો હવે આન્સર પણ જોઈ લઈએ. તેજસ્વીની saw so many leaves of trees on the roof. Please write down the answer in your textbook. તમે આન્સર્સ પેન્સિલથી લખો છો ને? પેન્સિલથી લખીએ તો કરેક્શનનો સ્કોપ રહે, રાઈટ ને? ઇરેઝરનો યુઝ કરી શકાય. તો ટેક્સ્ટ બુકમાં જ્યારે પણ લખવાનું થાય ત્યારે પેન્સિલથી લખજો. નાઉ ક્વેશ્ચન નંબર 3 ઓન યોર સ્ક્રીન. ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 sentences. તેજસ્વીની બાઇસિકલ વિશેનું વર્ણન ટેક્સ્ટ બુકમાં કયા પેજ પર છે? યસ, ઇટ્સ ઓન પેજ નંબર 5. અને આપણે જ્યારે ચિત્ર વર્ણન જોતા હતા ત્યારે પણ બાઇસિકલનું વર્ણન કર્યું હતું, યાદ છે ને? વોટ વોઝ ધ કલર ઓફ તેજસ્વીનીઝ બાઇસિકલ? બ્લુ, રાઈટ. અને કઈ એસેસરીઝ હતી? અ રિયર વ્યૂ મિરર, a bell, big bell or small bell? Small bell. અને તેજસ્વીની બાઇસિકલમાં તો ખાસિયત પાછી બીજી એક હતી ને, રેડ બટન એન્ડ યસ અ ફેન ફ્રોમ ધ રિયર વ્હીલ. મળી આ બધી લાઇન્સ તમને ટેક્સ્ટ બુકમાં? પેજ નંબર 5 પર જ છે. બતાવો તમારા ફ્રેન્ડને, એને ના મળી હોય તો. ગુડ.
હવે આ બધી લાઇન્સ ભેગી કરીને આપણે આન્સર લખવાનો છે. ચાલો આન્સર જોઈ લઈએ. Tejaswini's bicycle was a unique bike. It is blue in color, a soft seat, a little bell, and a rear view mirror. Please write down this answer in your textbook. Okay, now the time is for last question. Let us read the question. Write 2 sentences about your dream. Your dream, not Tejaswini's dream. What is your dream? Do you want to make something very special, something very unique, different, very useful? તમારામાંથી કેટલાક ફ્રેન્ડ્સને મેં અગાઉ વાત કરી હતી અને એમણે એમના જવાબો મને મોકલ્યા છે. ચાલો એમાંથી 4 ફ્રેન્ડ્સના જવાબ જોઈએ. વોટ ઇઝ ધેર ડ્રીમ? Eva says, my dream is to see the earth from the space. From the space. જેવી રીતે સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયા હતા ને, અને રાકેશ શર્મા પણ આપણા તે ચંદ્ર પર ગયા હતા. આ 3 ભારતીયોએ આપણી પૃથ્વીને, આપણી અર્થને સ્પેસમાંથી જોઈ છે. એવું જ આ ઈવાબેન કરવા માંગે છે. જોરદાર કહેવાય નહીં? આગળ શું કહે છે? આઈ વિશ ટુ ગો ઇન્ટુ ધ સ્પેસ. હા ભાઈ, સ્પેસમાંથી અર્થને જોવી હોય તો સ્પેસમાં તો જવું જ પડે ને. જોઈએ બીજો મિત્ર શું કહે છે. રોહિત સેઝ, I want to see what is there in the deep sea. I dream of meeting beautiful sea creatures. Friends, do you know there is a whole new world out there in the deep sea. ખૂબ સુંદર માછલીઓ, અને એકલી માછલીઓ નહીં, જાત જાતની વનસ્પતિ
અને પાણીમાં જીવતા સજીવોથી આપણા મહાસાગરો ભર્યા પડ્યા છે. આ આપણા રોહિતભાઈએ ક્યાંક વાંચ્યું સાંભળ્યું હશે અથવા એમ જ એમને એવું મન થયું હશે. સો હિઝ ડ્રીમ ઇઝ ટુ ગેટ અ ડીપ into the sea. અને સીમાં જાય તો કોણ મળે? ઓફકોર્સ સી ક્રીચર્સ. મીઠા પાણીના હશે? દરિયો કેવા પાણીનો હોય? મીઠું કે ખારું? હું જવાબ નહીં આપું. ત્રીજા ફ્રેન્ડે એક જવાબ મોકલ્યો છે, એ જોઈ લઈએ. રાધિકા. રાધિકા શું કહે છે? I wish to make a pencil that auto-corrects spellings. I wish it could write automatically. આપણા રાધિકાબેન તો બહુ સ્માર્ટ. સ્પેલિંગની કોઈ એરર ના થાય એટલા માટે ઓટો કરેક્ટ વાળી સ્પેલિંગ બનાવવા માંગે છે. ઓટો કરેક્ટ વાળી પેન્સિલ બનાવવા માંગે છે. હા, એટલે ફાધરના બદલે ફેધર લખાઈ ગયું હોય તો કરેક્ટ થઈ જાય. વિચારજો, તમારા કમ્પ્યુટર ટીચર જોડે ડિસ્કસ કરજો કે ફાધરના બદલે ફેધર લખાઈ ગયું હોય તો ઓટો કરેક્ટ થાય. અને આ રાધિકાબેન તો આગળ શું ઈચ્છે છે પાછું? આઈ વિશ ઇટ કુડ રાઇટ ઓટોમેટિકલી. બેન આળસુ લાગે છે, લખવાના ચોર. ઓકે, હજુ એક રિપ્લાય મળ્યો છે, એ પણ જોઈ લઈએ. શ્યામ. Shyam says, I dream of an invisible bike. No one can see it, but still I can drive it. જોરદાર. વડીલો 18 વર્ષ પહેલા બાઇક ચલાવવાની ના પાડે ને, તો આ શ્યામ જેવા તોફાનીઓને આવું શું છે? ઇનવિઝિબલ બાઇક એટલે ભાઈશ્રી ચલાવે અને કોઈને પકડાય નહીં. કરાય એવું? આપણા પગ પહોંચતા ના હોય ત્યારે બાઇક ચલાવાય કાંઈ, પણ બાઇક બનાવાય ખરી. હો, તો વોટ ઇઝ યોર ડ્રીમ? વોટ ડુ યુ વોન્ટ ટુ મેક? જોજો, આ જ યુનિટમાં તમારી કોઈ ડ્રીમ થિંગ ડ્રો કરવાની છે. ગેટ રેડી ફોર ધેટ એક્ટિવિટી વેન ઇટ કમ. ઓકે ફ્રેન્ડ્સ, આ એપિસોડમાં આપણે લખવાનું ખાસ કામ કર્યું, પણ એ લખ્યું કઈ રીતે? અગાઉના એપિસોડમાં આપણે એક્ટિવિટી 5ની સ્ટોરી પરથી જે સમજ્યા હતા તે સમજણનો ઉપયોગ કરીને આપણે વારે ઘડીએ ટેક્સ્ટમાં જોયું કે આન્સર ક્યાં છે. રાઈટ? આમ તો તમને એ આન્સર્સ ખબર જ હતા, છતાં ટેક્સ્ટબુકના સેન્ટેન્સ સાથે એ મેચ કરી જોયા. બરાબર ને? અને આપણે પેરમાં કામ કર્યું. એકલા દર વખત કંઈ કામ ન કરવાનું હોય. રાઈટ? ફ્રેન્ડ સાથે કામ કરવાની મજા પણ આવે અને એકબીજાને શીખવાડી પણ શકાય. તો નવા વર્ડ શીખવાની અને આવડતા વર્ડ્સ યાદ કરવાની, આખી સ્ટોરી કોમ્પ્રિહેન્ડ કરવાની અને એ કોમ્પ્રિહેન્શનના આધારે આન્સર્સ લખવાની. મજા આવી ને? મને તો મજા આવી તમારી સાથે આવી વાતો કરવાની. I wish you also have enjoyed it. Bye.